છોરો બહુ ગજબનો છે હો. ડોલા તારી મારું એ ગઈ અને એ મેરું તારી માલણે ગઈ અને તમારા બેયના ભેગી મારી એ આછી પાતળી ગઈ. ભાઈઓ અને બહેનો, આ વખતની હરીફાઈએ એક નવો જ રંગ રાખ્યો છે. પહેલી જ વાર હરીફાઈમાં 2 જણા એક સાથે સરખા જ ઉતર્યા છે. એટલા માટે ઇનામના હકદાર પણ એ બંને થાય છે અને ચાંદીનું આ ગાડું ઇનામ રૂપે બંનેને આપવામાં આવશે. બંનેને શા માટે? અરે ઇનામનો સાચો હકદાર તો હું છું. નહીં, ઇનામની સાચી હકદાર તો હું છું. ઇનામ આપવું હોય તો મને એકલીને જ આપો. એની સાથે ભાગીદારી હું નહીં કરું. તો પછી એનો માર્ગ શું? અરે એમાં શું, એનો ઉપાય હું બતાવું. આ ઇનામ છે ને તે બેયને અડધું અડધું વેચી દો. એક બાજુનો બળદિયો અને અડધું ગાડું ભાઈને આપો અને એક બાજુનો બળદિયો અને અડધું ગાડું ભાઈને આપો. એમ ન બને. ના બને તો પછી ઇનામ આપશો કોને? મારું આ ઇનામે શું સ્વભાવ રાખ્યા છે. એનો એક માર્ગ છે મારી પાસે. જો તમે બંને માની જાઓ તો ઇનામ રૂપી આ ગાડું 6 મહિના છોકરીના ઘેર રહે અને 6 મહિના છોકરાના ઘેર. તો પ્રથમ 6 મહિના આ ઇનામ હું જ રાખીશ. ના, પ્રથમ 6 મહિના ઇનામ રહેશે તો મારે ઘેર જ. એની વાત મને માન્ય નથી. તો એની વાત મને માન્ય નથી. તો પછી આનો કોઈ માર્ગ મને તો દેખાતો જ નથી. એનો માર્ગ છે. એક મર્દના નાતે હું તમને કહું છું કે આ ઇનામ મારા તરફથી આ છોકરીને આપી દે. એવી દયા બતાવવાની કોઈ જરૂર નથી, સમજો. કોઈની દયાથી ઇનામ લઉં એવી હું નમાલી નથી. હવે આ ઇનામને હાથ લગાડું તો હું બેબાપની. તો હું પણ મરદ છું, સમજી. હવે આવા ઇનામો જીતવા તો મારા ડાબા હાથનો ખેલ છે અને જો તારામાં હામ હોય તો આવજે આવતા વર્ષે. હાર જીત તો ફેસલો તેજી કરીશું. બાકી શું સ્વભાવ રાખ્યા છે, ગરમા ગરમ. મેરામણ ભાઈ, બાયડી હોય ને તો બસ આવી જ ધગધગતા અંગારા જેવી. અરે હાથ અડાડ્યો હોય ને તો દાજી જવાય અને ભરેલ દૂધની તપેલી માથે મૂકી હોય ને તો ઉકળીને ઉભરાઈ જાય. બાકી શું સ્વભાવ રાખ્યા છે, ધગધગતા અંગારા જેવા. શું વાત છે દીકરી? ગાળાની હરીફાઈમાં હારી ગઈ કે શું? હું કાળું મુખીની દીકરી છું બાપુ. કોની માએ સવાસેર સૂટ ખાધી છે કે તમારી દીકરીને હરાવે? તો પછી આટલી બધી ગુસ્સે કેમ છે? બાપુ, એ હરીફાઈમાં હારી પણ નથી અને જીતી પણ નથી. એટલે હરીફાઈમાં બેનબા અને એક છોકરો બંને સરખા જ ઉતર્યા. વાહ ભાઈ વાહ. તેનો મતલબ એ થયો કે મારી આ માથા ફરેલને કોઈ માથા ભારે ભટકાણો ખરો. મને તો એમ હતું કે આ સિંહણને વશમાં રાખનાર જુવાન આપણા પંથકમાં હું ગોતીશ ક્યાંથી. તે બેટા, હા એ જુવાન હતો કયા ગામનો? બાપુ, ગામ કે નામ એ તો કઈ જ ખબર નથી, પણ એ જુવાન હતો બહુ બહાદુર. સારું ભાઈ સારું. પણ આપણા ગામના પેલા બહાદુર જુવાનનું શું થયું? કોણ? દેવાયત? હા. અરે બાપુ, એ જુવાનિયાના બળદિયાએ આ વખતે એવો રંગ રાખ્યો કે બિચારાની મૂછનું પાણી જ ઉતરી ગયું. રેવા દે ભત્રીજા, રેવા દે. આ ગામની વાડી નથી, આપણી વાડી છે. માણસના માથા વાડે એમ કેળ શું કામ વાઢે છે? પાડાના વાકે પખાલીને દામ દે છે. કોકનો ગુસ્સો ઝાડ ઉપર ઉતારે છે. કાકા, મારું નામ દેવો છે. દેવોને હું કેવો છું એ આખું ગામ જાણે છે. ગાડાની હરીફાઈમાં ભલે હારી ગયો, પણ એ નમાલીના ઉપર હું એવો તો બદલો વાળીશ કે આખું ગામ યાદ કરશે આ દેવાને. રેવા દે. ટાઢો પર ઘા કરવાનો વખત આવશે ને ત્યારે કાકોય ઓછો નહીં ઉતરે. મારું નામ નાયણ છે, નાયણ. મેં કઈક ને ઘેર બેસાડી દીધી છે કાયણ. હમણાં ટાઢો પડ અને ઘર ભેગો થા. અત્યારે તારું કામ ઉજળીને રીઝવવાનું છે. ઓલાની બહાદુરીથી ભરમાઈ જશે ને તો આપણે 2 હાથ ધોઈ નાખવા પડશે. અરે કાકા, દેવાની આડે આવનારના માથા તો આ કેળની જેમ વાળી નાખીશ. કાકા,
આ દેવો કઈ જેવો તેવો નથી. પણ મેં ઈ વાતની ક્યાં ના પાડી? એનો મરદ છે. એક મરદના નાતે હું તમને કહું છું કે આ ઇનામ મારા તરફથી આ છોકરીને આપી દે. ગમે તે કહો, પણ મરદ હોય તો આવો જ. એવી દયા બતાવવાની કોઈ જરૂર નથી, સમજો. કોઈની દયાથી ઇનામ લઉં એવી હું નમાલી નથી. હવે આ ઇનામને હાથ લગાડું તો હું બે બાપની. ગમે તે કહો, પણ છોકરી હોય તો આવી જ. ઉજળી, એવા તે કોના વિચારમાં ડૂબી ગઈ છે કે હાથમાંથી દોરડું છટકી ગયું અને એનું ભાને ના રહ્યું? અરે કોના શું, ઓલા ગાડા વાળાના. એ કાનુડો પ્રેમગંગા બનીને ઉજળીના દલડાની ગાગરમાં સમાઈ ગયો છે. તારી વાત સાચી છે જયલી. જુવાન છે પણ ફાકડો અને બહાદુર. ચૂપ રહો હવે. તમને બધાને શું કામ ધંધો તું ગમે તે કેવું જોઈ, પણ તારી અને એની જોડી જામશે ખરી. અને હા, આપણા ગામમાં ઉજળીની બરોબરી કરનાર જુવાન છે ક્યાં? બધાય નમાલીના. અને ઓલો દેવો તો બિચારો આજે સીમમાંથી ગામમાં આવ્યો લાગે છે. ડરી ગઈ ને? કોયલા, તે ગામથી આટલે બધે દૂર મને આ હોકળામાં શા માટે બોલાવી છે? ઓહો હો હો હો, શું સ્વભાવ રાખ્યા છે! અરે ભાઈ, મારે તને આ હોકરામાં બોલાવીને એટલું જ પૂછવું છે કે તે દિવસે ગાડાની હરીફાઈમાં મેરામણભાઈની બરોબરીમાં જે ગોળ પાપડી ઉતરી હતી ને, ઈ ગોળ પાપડી એ શું નામ રાખ્યા છે અને ઈ કિયા ગામની ગોરી છે એની તારે તપાસ કરવાની છે. તપાસ કરી કરીને થાકી ઉજળી, પણ ક્યાંયથી એ ખબર ના મળી કે જુવાન છે કયા ગામનો. ગમે તેમ કરીને એને ગોતી લઉં કાળી. એને જોયા વગર મારા હૈયે લાગેલી પ્રીતને અગનજાળ ઠરશે નહીં. રાત દી ઉઠતા બેસતા મારું હૈયો બસ એની જ માળા જપે છે. ઉજળી, ગંગા, તું રામપરથી ક્યારે આવી? આજે જ આવી છું. અને હા, તારા માટે તો ખાસ સંદેશો લઈને આવી છું. પૂનમના દિવસે સોનલના લગ્ન છે અને તને તો ખાસ બોલાવી છે. અરે સોનલના લગ્ન હોય ને હું ન જાઉં એ કેમ ચાલે? હું આજે જ બાપુની રજા લઈશ ને આપણે બધા કાલે જ રામપર પહોંચી જઈશું. એ કાળી, સાંભળ્યું છે કે વરરાજો ઊંટ જેવો લાંબો અને પાડા જેવો કાળો છે. જાન આવી ગઈ. જાન આવી ગઈ? ચાલો ચાલો વરરાજાને જોવા જઈએ. આખો વેવાઈનો માંડવો ગજવી નાખો. લાગે છે આજ ગામની હશે. જાનમાં આવ્યો છે, નક્કી રૂપા પર ન થશે. એ મેરામણભાઈ, આ તો ઈ ઓલી ગોળ પાપડી ને ઢેફલી. એ મેરામણભાઈ, આપણે અહીં જાનમાં આવ્યા છીએ, ભાનમાં આવો. આપણે અહીં પૈણાવવા આવ્યા છીએ, પૈણવા નહીં. સમજ્યા ને? હાલો. બાકી હવે આ મળી ગઈ છે ને તો કઈક ભાડ કાઢી લેજો. હાલો હવે, હાલો હાલો, વગાડો વગાડો તમ તમારે. એ ઉજળી ક્યાં ખોવાઈ ગઈ? હવે અહીં આવ્યો છે તો બધી તપાસ કરી લેજે. હાલ જટ અંદર ચાલ, હવે ફટાણાની તૈયારી કરીએ. Happy
ક્યાંથી આવી રે આ ભાદરવાની ફીસ જેવી ક્યાંથી આવી રે ક્યાંથી આવી રે ક્યાંથી આવી રે ભાદરવાની ફીસ જેવી ક્યાંથી આવી રે ઓહો ક્યાંથી આવી રે ઓહો ક્યાંથી આવી રે આ ભાદરવાની ફીસ જેવી ક્યાંથી આવી રે ક્યાંથી આવી રે ક્યાંથી આવી રે ભાદરવાની કેવી ભાદરવાની ફીસ જેવી ક્યાંથી આવી રે છોડી આવડી તે મોટી ક્યાં થઈ હતી આવડી તે મોટી ક્યાં થઈ હતી વળી આવડી કુંવારી તું ક્યાં રહી હતી છોડી આવડી કુંવારી ક્યાં રહી હતી વળી વળી જાય અંગ લડી લડી જાય રૂપ ભળી ભળી જાય છોડી આવડી તે મોટી ક્યાં થઈ હતી છોડી આવડી કુંવારી ક્યાં રહી હતી તારી માએ જાંબુ ખાધા જાંબુ ખાઈને ચડ્યો રે તેમાં ખાડો લેશ તારી માએ જાંબુ ખાધા જાંબુ ખાઈને ચડ્યો રે તેમાં ખાડો લેશ તારી માએ જાંબુ ખાધા જાંબુ ખાઈને ચડ્યો રે તેમાં ખાડો લેશ તારી માએ જાંબુ ખાધા જાંબુ ખાઈને ચડ્યો રે તેમાં ખાડો લેશ તારી તો તારી માએ લીંબુ ખાધા લીંબુ ખાઈને જાણે રે તું એમાં ખાટી પડ તારી માએ લીંબુ ખાધા લીંબુ ખાઈને જાણી રે એમાં ખાટી પડ અરે તારી માએ લીંબુ ખાધા લીંબુ ખાઈને જાણી રે તું એમાં ખાટી પડ તારી માએ લીંબુ ખાધા લીંબુ ખાઈને જાણી રે એમાં ખાટી પડ લીલા બાવળિયા મંગાવો કચારી રંગ લ્યો લીલા બાવળિયા મંગાવો કચારી રંગ લ્યો તેના તોરણિયા બનાવો કચારી રંગ લ્યો તેના તોરણિયા બનાવો કચારી રંગ લ્યો એની બેનીને બોલાવો કચારી રંગ લ્યો એની બેનીને બોલાવો કચારી રંગ લ્યો એનું નાતરું કરાવો કચારી રંગ લ્યો એનું નાતરું કરાવો કચારી રંગ લ્યો જાંબુ મંગાવો કચારી રંગ લો જાંબુ મંગાવો કચારી રંગ લો એનો ઘાઘરો સીવડાવો કચારી રંગ લો એનો ઘાઘરો સીવડાવો કચારી રંગ લો જાડી પાડી ને પહેરાવો કચારી રંગ લો જાડી પાડી ને પહેરાવો કચારી રંગ લો આખા મંડપમાં પહેરાવો કચારી રંગ લો આખા મંડપમાં પહેરાવો કચારી રંગ લો ઘરમાં નતું મીઠું ત્યારે શીત બોલ્યા થા જૂઠું મારા નવલા વેવાય ઘરમાં નતું મીઠું ત્યારે શીત બોલ્યા થા જૂઠું મારા નવલા વેવાય ઘરમાં ખાતા ખોટા હવે લેવા પડશે લોટા મારી નવલી વેવા ઘરમાં ખાતા ખોટા હવે લેવા પડશે લોટા મારી નવલી વેવા ઘરમાં નહોતા જોડા ત્યારે શીત બંધાવ્યા ઘોડા મારા નવલા વેવાય ઘરમાં નહોતા જોડા ત્યારે શીત બંધાવ્યા ઘોડા મારા નવલા વેવાય ઘરમાં નહોતી સાડી હવે પકડો મારી પાડી મારી નવલી વેવા ઘરમાં નહોતી સાડી હવે પકડો મારી પાડી મારી નવલી વેવા તોરણ બાંધો તોરી ઉતરા કાલ્યો 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 ભવની માનું ખોલ રે ભડાકા લ્યો 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 વેવાઈ ગોખો બાખરે તડા કાલ્યો 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 ના બાપની ચાલ રે ભડાકા લ્યો 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 ગોખલામાં ગઈરો વરની માને ખઈરો ગોખલામાં ગઈરો
પાણી ઓની માં પાણી ગોખલામાં 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 પાણી ઓની માં ગોખલામાં